તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 11 સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્યમાં ગુરુવારના દિવસે હવામાન સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર હજી પણ થોડાક વિસ્તારોની અંદર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે। અમુક જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હજી પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર અત્યારે અહીંયા લો પ્રેશર સિસ્ટમ બની છે। બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાત તરફ આગળ જતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવો છે સતત ગુજરાતથી લઈ અને ફરી વખત અરબ સાગરની અંદર સમાતો જોવા મળી રહ્યો છે। વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા અને નવી જે લેટેસ્ટ માહિતી છે એ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું કે ગુજરાત રાજ્ય સાથે સાથે મધ્ય ભારતના કેટલા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર છે એ જોવા મળશે। 2 દિવસ માટેની સતત આગાહી છે મિત્રો। 11 અને 12 સપ્ટેમ્બર રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ જોવા મળશે। અમુક જિલ્લાઓની અંદર મિત્રો વરાપ નીકળી ગઈ છે। કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે, કયા જિલ્લાઓની અંદર વરાપ નીકળી ગઈ છે, દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી હજી પણ મિત્રો ચોમાસાને જે વિદાયને સમય પહેલાં ગુજરાત રાજ્યમાં જે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે જે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એના વિશેની તમને માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહેશે। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 5 થી 6 જિલ્લાઓની અંદર હજી વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે કારણ કે બંગાળની ખાડીમાંથી મધ્ય ભારત તરફ આવતી જે લો પ્રેશર સિસ્ટમો છે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસની વરાપ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ હજી પણ આગળ વધશે અને મિત્રો જ્યાં સુધી વરસાદ ચોમાસું વિદાય નહીં લે ત્યાં સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં છૂટાછવાયો જોવા મળી શકે છે। લો પ્રેશર એરિયા જેટલી પણ બની છે દરેક લો પ્રેશર એરિયાની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની પણ આગાહી છે કે લો પ્રેશર એરિયાની અંદર ભારે વરસાદનું જોર છે એ વધારે છે। અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। 2 દિવસની સતત આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અમુક જિલ્લાઓ એવા છે કે ત્યાં હજી ધોધમાર વરસાદ પડતો જોવા મળશે। કયા જિલ્લાઓ છે તમને દર્શાવી દે તો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની નજીકના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલાં પણ આ જિલ્લાઓની અંદર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો અને ફરી વખત અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ બની છે લો પ્રેશર સિસ્ટમ પણ આપણે કહી શકીએ છીએ કારણ કે આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત નજીક આવતાની સાથે 5 દિવસનો સમય લાગી શકે એટલે કે 15 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ છે ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓને અસર પહોંચાડશે। અત્યારે ગુજરાત રાજ્યમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશરનો એરિયા મજબૂત થયો છે કારણ કે હવે જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જે 2 સિસ્ટમ છે એ જ અસર પહોંચાડી શકે છે। ખાસ કરીને અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળા પ્રમાણ હતા એ ભેજના વાતાવરણના પ્રમાણ ઓછા જોવા મળી રહ્યા છે જેને કારણે ચોમાસું છે અત્યારે હવે વિદાય તરફ જતું જોવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલાં પણ આ આગાહી કરવામાં આવી હતી। અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ જે મજબૂત થઈ છે એના વાતાવરણના અસરના કારણે 2 દિવસ માટે વરસાદ છે ધીમો પડી શકે છે। ત્યાર પછી 15 અને 16 તારીખથી ફરી વખત વરસાદનું જોર વધશે। ગુજરાત રાજ્ય ઉપર 15-16 તારીખના રોજ વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। 2 દિવસ માટેની આ આગાહી પણ તમને દર્શાવી દઈએ તો અત્યારે 15 અને 16 તારીખની આગાહી સૌપ્રથમ દર્શાવીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 16 તારીખ સુધીમાં છે એ મુંબઈ અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તારો છે એ અને મુંબઈનો દરિયાકાંઠો આ કાંઠાની વચ્ચે છે એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ છે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર, બેંગ્લોર બેંગલવીના વિસ્તાર સાથે સાથે અત્યારે પશ્ચિમી ભારત તરફ છે એ આગળ આવતી જોવા મળી રહી છે જેને કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ હોય છે। આ ભેજનું પ્રમાણ જ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ વધારતું જોવા
મળી રહ્યું છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ 2 દિવસ માટે સતત ગતિ કરશે. વાતાવરણની અંદર સતત અસર પહોંચાડતી જોવા મળશે. લો પ્રેશર એરિયા બનશે જેને કારણે ગુજરાત ઉપર છે એ આ વરસાદની સ્થિતિ 14 અને 15 તારીખના રોજ જોવા મળશે. તો 15 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત એટલે કે સુરત છે, વલસાડ છે, દમણ અને દાદરનગર હવેલી છે, આ જે વિસ્તારો છે એની અંદર 15 તારીખ સુધી વરસાદ છે જોવા મળી શકે છે. 15 તારીખ પછી પણ જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો સતત 10 દિવસ સુધી વરસાદની સ્થિતિ રહેશે એટલે કે 15 તારીખથી લઈને 25 તારીખ સુધી વરસાદની સ્થિતિ રહેશે અને 25 તારીખ પછી છે એ ચોમાસું ગુજરાતમાંથી લગભગ વિદાય લઈ શકે એ માટેની આગાહી છે સામે આવી રહી છે. કારણ કે ચોમાસાની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે બદલાતી જોવા મળી રહી છે. 2 દિવસ માટે સતત ગુજરાત રાજ્ય ઉપર છે ભેજનું પ્રમાણ રહેશે એટલે કે 2 દિવસ ગુજરાત રાજ્યમાં છે વરાપની આગાહી છે. ત્યાર પછી વરાપ ઓછી થશે અને ચોમાસું છે એ ફરી વખત લગભગ સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ શરૂ થશે. તો આ વરસાદની સ્થિતિ છે એ 14, 15 અને 16 તારીખે ફરી વખત જોવા મળશે. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં છે એ ધોધમાર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ હજી 2 દિવસ પછી છે એ જોવા મળશે. તો એ વરસાદની સ્થિતિ કયા જિલ્લાઓમાંથી જોવા મળશે તો એ છે સુરત છે, વલસાડ અને દમણ દાદરનગર હવેલીના વિસ્તારો છે, સાથે સાથે અરબ સાગરના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમ છે એ જોવા મળશે. તે પછી ધોધમાર વરસાદનું જે આગાહીનું જે પ્રમાણ છે અત્યારે સાવ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. કારણ કે એક પણ એવી સિસ્ટમ નથી બની કે જેના કારણે આપણે એવું માની શકીએ કે ગુજરાત રાજ્યમાં હવે ધોધમાર વરસાદ પડશે. અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ મિત્રો લગભગ સાર્વત્રિક વરસાદ કરતાં ઓછો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ હવે જોવાનું રહે કે ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ છે કઈ રીતના આગળ વધી રહ્યું છે. કારણ કે 2 દિવસ માટે વરસાદની સ્થિતિ છે અત્યારે લગભગ નિષ્ક્રિય થઈ ગઈ છે. ત્યાર પછી અરબ સાગરના દરિયાકાંઠા એટલે કે મુંબઈનો દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર જે સિસ્ટમ બનશે તે સિસ્ટમની અંદર આપણે જોવાનું રહ્યું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ કઈ દિશા તરફથી આગળ આવી રહ્યો છે. કારણ કે લગભગ તો અત્યારે આ સિસ્ટમનો વરસાદ છે એ કહી શકાય કે જે હાસ્ય નક્ષત્ર છે એ નક્ષત્રની અંદર હાથીનું વહન ગણવામાં આવી રહ્યું છે અને હાથીડા નક્ષત્રની અંદર આપણે કહી શકીએ કે ઉત્તર ફાલ્ગન નક્ષત્ર પછીનું જે નક્ષત્ર બેસે છે એ નક્ષત્ર ગુજરાતને અસર પહોંચાડી શકે છે. કારણ કે આ નક્ષત્રની અંદર વરસાદ છેલ્લો પડતો હોય છે. એમાં હાથીડો નક્ષત્ર જે વરસાદમાં પડે એ વરસાદ છે એ ભૂકા બોલાવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને આ વખતે હાથીડો નક્ષત્ર છે ફરી વખત દક્ષિણ ગુજરાતથી શરૂ થશે. કારણ કે અત્યાર સુધીની સિઝનનો આ ગુજરાત રાજ્યનો ભાગ છે દક્ષિણ ગુજરાત એ ભાગની અંદર અત્યાર સુધીમાં જે સિઝનનો વરસાદ સૌથી વધારે પડ્યો હોય તો એ દક્ષિણ ગુજરાત છે અને એમાં પણ આ વખતે હાથીડા નક્ષત્ર છે એ ત્યાંથી શરૂ થશે. તો ત્યાંથી વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જો આ નક્ષત્ર ધોધમાર વરસાદ પાડે તો એવું માની શકાય કે ગુજરાત રાજ્યમાં પૂરની પરિસ્થિતિ છે એ આવવાની સંભાવના રહેલી છે. કારણ કે હાથીડા નક્ષત્રની અંદર જે વરસાદ પડવાનો છે નીચાણવાળા વિસ્તારોને ડૂબાડશે. 2 થી 3 દિવસ પછી છે એ આગાહી છે એ લગભગ તો છે સાચી પડશે. કારણ કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરનો દરિયાકાંઠો છે અને આ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર અત્યારે ભેજનું પ્રમાણ ધોધમાર જોવા મળી રહ્યું છે. ભરપૂર ભેજનું પ્રમાણ છે. તો એના માટે છે એ આપણે આ માની શકીએ કે ગુજરાતમાં હજી પણ વરસાદની સ્થિતિ ખૂબ જ વધારે ભારે ભયંકર છે એ સાબિત થશે. અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે. 2 થી 3 જિલ્લાઓ એવા છે કે ત્યાં વરસાદની સ્થિતિ છે ખૂબ વધારે રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓ છે અને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ છે. આમ કુલ મળી અને 10 જિલ્લાઓની અંદર હજી ભયંકર વરસાદની પૂર જેવી પરિસ્થિતિ છે જોવા મળશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ભારતથી લઈ અને છેક ગુજરાતના દક્ષિણ ભાગ સુધી છે એ વરસાદનો ટ્રફ છે દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે સિસ્ટમનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ જ્યારે પણ અસર પહોંચાડે ત્યારે વરસાદી આગાહી છે એ બનતી હોય છે અને વરસાદની આગાહી જ્યારે બને ત્યારે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે એ માહિતી આપવામાં આવતી હોય છે. તો એ જ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. ગુજરાતને ધોતું સિસ્ટમનો વરસાદ ઘેરાવો છે એ મજબૂત બન્યો અને વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ
પડ્યો. આ કહેવત પણ છે અત્યારે સાચી પડતી જોવા મળી રહી છે. 2 દિવસ પછી વરસાદ છે એ ભૂકા બોલાવશે. વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનશે. વાતાવરણની અસરના કારણે 2 થી 3 દિવસ પછી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી પણ જોવા મળી શકે છે. આ પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા છે એ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ ભયંકર સાબિત થશે. પૂરની પરિસ્થિતિ છે સાબિત થશે. તો આ પ્રકારની અત્યારે જે માહિતી મળી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર જોવા મળી રહી છે. 2 દિવસ પહેલાં પણ આ આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર જે ધોધમાર વરસાદ પડવાનો છે એ ધોધમાર વરસાદના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ જ નહીં પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની અને એ મધ્ય ભારત તરફ લો પ્રેશર સિસ્ટમ આવી એ સિસ્ટમ જ અસર પહોંચાડશે એવું નથી, કારણ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જેટલી પણ સિસ્ટમો બની છે એ બંને સિસ્ટમો ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે. આમ 2 દિવસ માટે વરસાદ છે એ હજી પડશે. 14, 15, 16 તારીખ સુધી ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળશે. તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે મિત્રો. ફરી વખત નવી માહિતી અને આગાહી સાથે ગુજરાત રાજ્યના જે સમાચાર છે એ મેળવતા રહીશું. ગુજરાત ઉપર જે પણ વરસાદી આગાહી છે એ જે કરવામાં આવેલી આગાહી છે એના ભાગરૂપે ગુજરાતમાં જે પણ વરસાદનું જોર હશે એ આપણે આવનારા સમયની અંદર ફરી વખત જોતા રહીશું. ત્યાં સુધી મિત્રો ગુજરાતના અન્ય ભાગોની અંદર જે વરસાદનું જોર છે એ તમને દર્શાવી દઈએ તો 16, 17 તારીખ પછી ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને એ પણ 18, 19 અને 20 તારીખ સુધી જોવા મળશે અને 22થી લઈ અને 25 તારીખ સુધી આ વરસાદની સિસ્ટમ જોવા મળશે. 25, 26 તારીખ પછી છે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે વિદાય લઈ શકે છે અને રાજસ્થાન તરફ વરસાદની સિસ્ટમ વહી જશે. એટલે કે 25 અને 26 સપ્ટેમ્બર પછી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બંધ થશે અને ભૂકા બોલાવતો વરસાદ પણ બંધ થશે. તો એ પ્રકારની અત્યારે આગાહી છે અને માહિતી સ્વરૂપે મળી રહી છે. તો મિત્રો આ માહિતી તમને કેટલી સાચી લાગી એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી